ભરૂચના નાગોડીવારમાં ખુલ્લી ગટરો વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિકો માટે જોખમરૂપ બની રહી છે। ભરૂચ શહેરમાં પ્રથમ વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં ભરૂચ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પ્રથમ ચોમાસાના પ્રથમ દિવસે જ વરસાદમાં ખુલ્લી પડી ગઈ છે। ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે। ભરૂચના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો ઉપરથી વરસાદી પાણી વહી રહ્યા છે, જેના કારણે ખુલ્લી ગટર બાળકો, વાહન ચાલકો, રાહદારીઓને નજરે ન પડતા ઘણા લોકો ખુલ્લી ગટરોમાં ખાબકી રહ્યા છે। ઘણા વિસ્તારમાં ખુલ્લી ગટરોમાં વાહન ચાલકોને રાહદારીઓને સાવચેત કરવા માટે સ્થાનિકોએ જાતે જ લાકડાના બંબુ, પથ્થરો મૂકીને લોકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવતી હોય અને સ્થાનિક નગરસેવકો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। ચોમાસાની સિઝનમાં હાલ તો રહીશોની હાલત ગંભીર પ્રકારે કઠોળ બની ગઈ છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નાના મોટા નાગોડીવાર, મોટા ડભોઈયાવાડ સહિતના ફાટા તળાવથી ગાંધી બજાર 4 રસ્તા સુધીના વિસ્તારમાં લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી ગઈ છે। ભરૂચના ઘણા વિસ્તારોમાં ખુલ્લી ગટરો વરસાદી પાણીમાં ન દેખાતા તેમજ પ્રથમ વરસાદમાં જ રોડ પણ ધોવાઈ જતા, ખાડાઓ પડી જતા ખાડામાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ખાડા નજરે ન પડતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે। કાકા ગટર ખુલ્લી છે, ઘરમાં ને ઘરમાં રહેવું પડે છે। આ બકરાઓ બી છોડીએ તો કેવી રીતના છોડાય? બધું પાણી અમારા ઘરમાં પણ ઘૂસી જાય છે। આ પાઇપ પણ નહીં આવતા ને છે નહીં તો અમે રમવા પણ નીકળે તે બી પડી જવાય છે। અહીંયા કચરો નાખવા જવું પડે તો કઈથી જવાનું? આ જનાવર છે તો કોઈ બાજી લાય તો ઘરમાં બી ઘૂસી જાય છે જનાવર તો। હા, પાણી ભરાય નહીં તો ઘરમાં રહેવું પડે, બહાર નીકળવાની મુશ્કેલ છે। નાના નાના છોકરા ગભરી જાય તો શું લેવાનું? અમારા ખુલ્લી છે, ઉંમરવાળા પડી જાય તો। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નબીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નબીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી, પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ढाबा, नबीपुर, NH48, भरूच। 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच।